રસોઈ પૂરી કરી અને બે જો જમી લીધું અને હવે જાય છે સ્કૂલે. આરાધી આજનું વેધર કેવું મસ્ત થઈ ગયું છે, જો વાતાવરણ ઠંડો પવન અને બેન સ્કૂલેથી આવી ગયા છે ને હોમવર્ક કરવા બેસી ગયા છે. તો કાલ તો સન્ડેની રજા. કાં આરાધ્યા? તો આપણી રસોઈ અહીંયા થઈ ગઈ રેડી અને જો આરાધ્યા લાંબા પગ કરીને બટેટા ભૂંગળા ખાઈશ. તો જો આજે મમ્મી આવી ગયા રોકાઈને એને બેનના ઘરે રોકાવા ગયા હતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના જો 10:30 થઈ ગયા. આજ તો બહુ મોડું થઈ ગયું છે. આજ તો 10:30 ઉપર થવા આવ્યું છે. અને જો હવે રસોઈની તૈયારી ચાલુ કરું છું કેમ કે આજ મોડું થઈ ગયું છે. છોકરાઓ પણ જો સ્કૂલેથી આવી ગયા છે આજે, ટ્યુશનમાંથી. સ્કૂલેથી હું હાય એકાદી વસ્તુ મને મૂકી તો દે દે, રસોઈ તો બનાવતી થાવ ને કર ઈ મોડું થાય ને ઈ ખોલશું ત્યાં પછી વાર લાગી જાય પેટી. ત્રણ ઈ એક જ ઓલું પહેરી જવાય એવું. ઓલા જાડા બહુ છે, ગરમીના ગમશે નહીં, મેં જોયું તો. એટલે ઈ ઓલું એક જ પહેરી જવાય એવું છે. હે તો સેટીમાં પેટીમાં જ મૂકેલું હોય ને, બહાર થોડુંક રખડતું હોય. હા પકડ 2 મિનિટ આવું છું. 2 મિનિટ પણ મને એકાદી વસ્તુ મૂકી લેવા દે એટલે બફાતું થાય. ભાત મૂકી દઉં, પછી શાક બાકી છે, દાળ વઘારવાની છે ને 2 શાક બનાવવાના છે, હરગવાનું ને બટેટાનું, 2 જુદા જુદા. પતરીનું હે ઓ પતરીનું નહીં હો, ઓલા બટેટાના પપ્પાને શનિવાર છે આજે, એટલે એને એવું કોરું મોરું ન પતરીનું ભાવે. રસાવાળું બટેટાનું હોય ને તો ભાવે. એટલે દાળ વઘાર લઉં પછી આપણે ઉપર જઈ અને એક દિવસે શાક મુકાઈ જાય એટલે 2 ચડતું થાય. પછી ઉપર તમે બ્લેઝર કાઢી દો. બ્લેક કલર છે, બ્લુ હે. હવે બ્લેક કલર હાલે, બીજું શું હોય? આ તો મને ગમે પહેરવાનું. ઈ તો કહું પેન્ટ ભલે બ્લુ રહ્યું પણ નીચે બ્લેક. બ્લુ છે જો ને હરખું કોથળી ને એવું દેખાય છે. મને કેમ બ્લેક લાગે? બ્લુ હે આપણે ભાવિન કાકા લગનમાં પહેર્યું હતું જો ને. ખોલું પછી ખબર પડે ક્યાંથી ચેન છે. આ રે ખાલી એક આ ઉપરનો કોટ જ કાઢવાનો છે ને, સૂટ જ. મને શર્ટ black પહેરી colour લેજે. હોય એવું લાગે છે. અને ટાઈ શર્ટ વ્હાઈટ પહેરો હોય તો પહેરી જાય, ઈ કાઢ નાખ. આ કાઢ નાખું. આ વ્હાઈટ આનો છે તે ઈ પહેરી જા. બ્લુ હે જો. પછી પાછો ધોવરાવીને મૂકવો પડશે હા ને. બ્લુ હે જો. ભાઈ વકીલ બન્યા છે જો સ્કૂલે, એટલે આ તો બ્લેઝર ઠપકારીને જવાનું છે. ટાઈ ક્યાં આમાં આવી જ નથી. ઉપર પેલા જોઈ લો. અને ટાઈ વગર આવી ની નો હોય લે. મૂક દઉં હો. જોઈ લે તો આવી હોય તો હોય નહીં. જોઈ જો આમાં હારું લાગે છે કે આમાં લાગે. ટાઈ લગભગ નથી, હું જોઈ જોઉં કેમ અંદર છે કે નહીં. આમાં સારું જ લાગશે. કિતન પેન્ટ નહીં ભલે ને એનું રહ્યું, શર્ટ એનો ઈ ભલે હાલશે. ટાઈ આમાં નથી, એકલું પેન્ટ જ છે અંદર. જો ટાઈ નથી, એકલું પેન્ટ જ છે, નથી ટાઈ. આ ધોળો શર્ટ છે પાછો મેલો એવો કરીશ ને પરસેવા વાળો, ઈ કરતા ઈ શર્ટ બરાબર છે. ટાઈ ઓલામાં હશે બીજામાં. જોવા દે તો આમ ટાઈ કાઢ તો. બીજામાં હશે. બસ એ સારું જ લાગે છે. જો હવે કાંઈ નથી કાઢવું આપણે પેન્ટ બેન્ટ અલા શર્ટ બટ. ઈ શર્ટ પહેરી જા. ટાઈ હે ટાઈ નથી આમાં. ટાઈ ન હોય તો હાલે, એવું કઈ નથી. ટાઈ તો આમાં ફરજિયાત ન હોય. ટ્રાય તો જો તડા માર કરીને માઈન રસોઈ પૂરી કરી અને બે જો જમી લીધું અને હવે જાય છે સ્કૂલે. આરાધ્યા નીચે ઉતરી ગઈ છે ને તાર ભાઈબંધ બોલાવા આવ્યો છે. અને તો રસોઈની જે બધી તૈયાર થઈ ગઈ છે. બટેટાનું શાક કર્યું છે, હરગવાનું શાક કર્યું છે, દાળ ભાત કર્યું છે, બધી કર્યું છે. અને આજે કીર્તન જો વકીલ બન્યો છે. સ્કૂલે શું છે કાક કીર્તન? સભા છે. સભામાં વકીલ બનવાનું હે? તો સૂટ બૂટ બાકી પહેરીને જાય છે. ચશ્મા પહેરવાના હતા ને તે તારા ઓલા ગાડીમાં નથી પડ્યા ઓલા? હા તો ઈ તો પહેરીને જવા જ દે ને ઓલા. હા લઈ આવી જા અને ગાડી પાછી હરખી બ્લોક કરજે. હો ચાવી નીચે દઈશ, અહીં નથી. તો ભાઈ વકીલ ભાઈ ઉપડ્યા જો. તો જો એના ભાઈબંધ દોસ્તાર બધા બોલાવા આવી ગયા છે. અને આપણે કરીએ છીએ રોટલી. તો હવે ફટાફટ રોટલી કરી નાખીએ. આજ મમ્મીની લોકો પણ આવે છે એટલે હમણાં ઈ પણ જમવાનો ટાઈમ થાય ત્યાં આવી જાય, 12 વાગશે ત્યાં. અને છોકરાઓ બે સ્કૂલે વયા ગયા. તો ચાલો ફટાફટ રોટલી જો અહીંયા બનાવવાની અધૂરી છે તો બનાવી નાખી ફટાફટ. આજનું વેધર કેવું મસ્ત થઈ ગયું છે, જો વાતાવરણ ઠંડો પવન અને વરસાદ અંધાર્યો છે ફૂલ જો બધી બાજુ. અને હમણાં છાંટાઈ આવતા હતા, કોકો કોકો ખરતા હતા અને ક્યાંક વરસાદ હશે ખરો ચાલુ
કેમ કે અત્યારે ઠંડો પવન આવે છે, વરસાદ ક્યાંક પડ્યો હોય ને એવો ઠંડો પવન આવે છે. તો મસ્ત એવો ટાઢો પવન આવે છે અને અંધારો છે સારો. તો જો આ ગરમી જેટલી પડે છે ને એટલી વરસાદની જ ગરમી પડે છે, પણ વરસાદ એટલો બધો આવતો નથી, જેવા તેવા છાંટા આવીને રહી જાય છે, એવું છે બધું. તો જો આપણે કામ કરીને તો ઉપર આવી ગયા અને આ બાજુ અંધાર બહુ છે, તો એ બાજુ વરસતો હશે ક્યાંક, એટલે ઓલી બાજુ બહુ છે, એ બાજુ ફૂલ વરસાદ અંધાર્યો છે, તો ક્યાંક વરસતો તો હશે જ તે એવું લાગે છે. તો ચાલો, કેમ કે જો કામ કરીને ફ્રી થઈ ગયા, મમ્મીને લોકો આવી ગયા, તો હવે નવરાત્રી ગયા ને તો હવે ઘડીક વાર સૂઈ જઈએ અને પછી પાછા મશીન. એટલે આપણે તો એ જ ધંધો કરવાનો, જો કામ કરવાનું, પાછા નવરાત્રી મશીને જવાનું, મશીનેથી આવીને ઉપર કામ કરવાનું, રસોઈ બનાવવાની, તો એવું બધું હાલ્યા રાખે. તો ચાલો હવે સૂઈ જઈએ, પછી મળીએ. અને છોકરા વયા ગયા છે સ્કૂલે, આવશે 5:30. બેન સ્કૂલેથી આવી ગયા છે ને હોમવર્ક કરવા બેસી ગયા છે. તો કાલ તો સન્ડેની રજા, કાં આરાધ્યા હે ને, રજા એટલે મજા. કાલે આખો દી પછી રખડવાનો દિવસ, એટલે જો આજે હોમવર્ક બોમવર્ક બધું પતાવી લે. અને સોફામાં ક્યાંય જગ્યા રહેવા દીધી નથી, બધે જો આડે ધડ ઓલોય નાખીને વયો ગયો છે. કીર્તન બેગ હવે હોમવર્ક કરીને ગયો હોય કે આમનેમ ગયો હોય કંઈ ખબર નથી, આવશે ને કરશે, આપણે શું જે કરે એ કા. હા, તો અહીંયા બને છે ભૂંગળા બટેટા. બટેટા બાફવા માટે મૂકવા છે. આજે છે શનિવાર, તો સૂકી ભાજી બનાવવાની છે અને ભૂંગળા બટેટા બનાવવાના છે. તો બધું અલગ અલગ બનાવવાનું છે. હે લ્યો, હોમવર્ક એટલું કરશે ને એમાં બેઠા બેઠા પાણી માંગશે ને બધું માંગશે. હાલે પાણી આપો ને લ્યો. આરાધ્યા બેનનું આવું ને આવું છે. ને કબૂતર આવ્યું છે મસ્ત પાણી પીવા, જો બોલ્યા વગર જોઈ નગર ઉડી જાય હમણાં. જો તૈયાર થઈ ગયું છું, હું આ બાજુ આવીને એટલે હમણાં ઉડવાની તૈયારી છે. ઉડી જાય ખરું હમણાં. પાણી બિચારાને થઈ રહ્યું લાગે, સ્નાન તો છે પણ એમાં ને એમાં છે ને પાછા પાણી પીવે ને એમાં નાય હારા, અને ચરકે એમાં ને એમાં બધું એમાં ને એમાં કરે. કુંડિયામાં 2 દી થાય ને ત્યાં તો કુંડિયું ભરી મૂકે છે. અને જો વેધર આમ જો વરસાદ બપોર વચ્ચે તો સારું ઝાપટું આવી ગયું હતું બપોર પછી, અને અત્યારે તો હવે કાંઈ છે નહીં. એટલે તો મમ્મીની લોકો આવ્યા છે તો નીચે સીવે છે. અને આરાધ્યા બેન અમારે પાણી પીવે, જો ઊભા ઊભા આવી રીતે પાણી પીવાનું. ઊભા ઊભા લાવો ગ્લાસ. આપણે કબૂતરને નાખું તો ત્યાં જાય તો ઉડી જાય. જો ઉડી ગયું, આરાધ્યા ઉડી ગયું ને, હે આમ બેસી ગયું જો. અને મારા ભાઈ વૈયા ગયા છે જો ક્રિકેટ રમવા માટે બારા. જો ત્યાં બધા છોકરાઓ સ્ટેન્ડ એનું બધું ગોઠવે છે. અને હમણાં બધા ભેગા થઈને હવે દડા બેટથી રહીમાં સાંજ સુધી હવે ધબાટી. કાલ રવિવાર છે ને એટલે કાલે રહીમાં રમશે બધા. પણ ત્યાં અઘોસર એટલી થઈ છે ને એટલે બીક લાગે છોકરાઓને. રાતે રમવામાં જ બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે દિવસે તો વાંધો નહીં. તો અહીંયા જો ખડની દવા છાંટી છે બધે, તો બળી ગયું છે જો બધું. દવા છાંટી ને એમાં બળી ગયું. તો ચાલો ફટાફટ બટેટા બફા મૂકી દઈએ, પછી એક બાજુ ભૂંગળા તળી નાખી. બટેટા બફાઈને ત્યાં એક બાજુ ભૂંગળા તળી નાખો. હજી રોટલીનો લોટ બાંધવાનો છે, સૂકી ભાજી વઘારવાની છે, બધું અલગ અલગ બનાવવાનું છે. તો ફટાફટ બનાવવા મળી. તો આપણી રસોઈ અહીંયા થઈ ગઈ રેડી. અને જો આરાધ્યા લાંબા પગ કરીને બટેટા ભૂંગળા ખાઈશ. હે એ બેન આવી રીતના બેહાય પલોઠી વાળીને બેહો. થાળીમાં પૂરું થઈ ગયું છે. આરાધ્યા લઈ લે બીજા બટેટાને ભૂંગળા, પૂરું થઈ ગયું તારું. તેલવાળા હાથ છે હો, અંદર જઈને હરખા ધોઈ આવજે ભૂંગળાવાળા હો. કેમ એટલા જ ખાધા? લાંબા ટાટિયા કરીને પણ જમવા બેઠીશ. અહીંયા જો આ રમવા ગયો તો તેને હોમવર્ક બાકી છે, તે હજી પૂરું નથી થયું. કેટલું રહ્યું કીર્તન? હવે કેટલું રહ્યું? થોડુંક જ છે. પેલા લેસન કરી લેતા હો તો પછી રખડવા જતા હો તો પેલા પૂરું કરી લેવાય ને પછી રમવા જવાય. હે હા, તું ડાય રહી ને. તો જો હવે રસોઈ બનાવીને ઘડીક પંખા નીચે પવન ખાવા માટે બેસી, કેમ કે ગરમી એટલી છે ને રસોડામાંથી બહાર નીકળીને ત્યાં નીતરી રહી છે. તો ચાલો હવે આવે એટલે હમણાં જમવા બેસી જઈએ. વાગવામાં 8 વાગવા આવ્યા છે, 8માં 5 જ ઓછી છે. તો હવે જમી લઈએ. ચાલો આવો બટેટા ભૂંગળા ખાવા હોય. કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો. તો જો આજે મમ્મી આવી ગયા રોકાઈને. એની બેનના ઘરે રોકાવા ગયા હતા, એટલે 2-3 કેટલા દી થયા? 4 દી થયા ને.
હા બપોર પછી ગયા હતા એટલે સાંજે પોઈ ગયા હોય ત્યાં. હા એટલે 4 દી રોકાઈને આવી ગયા અને હવે જો મસીનો ફોલસડા કરવા બેઠા છે. એમ કે આવી ગયા છે તો બપોરના, પણ પછી કાંઈ વ્લોગ હું સીવવા બે ગઈ હતી ને એટલે કાંઈ લેવાનો વારો જ નહોતો આવ્યો. પછી રાંધવા ગઈ ઉપર ત્યારે એકવાર વળી જરીક લીધો અને હવે નીચે મેં કીધું હાલો અત્યારે લઈ નકર પછી એમ થાય કે આવ્યા છે પણ દેખાડ્યા તો નહીં એટલે હા દેખાડવા જ પડે જ ને. કોક એમ કે તો પછી તમે એટલા 2-3 જણા જ છો ઘરમાં, એવું થાય ઘણાઈને એમ થાય. આ તો હવે આવી ગયા એટલે દેખાડ દેવાય ને કે હવે ઘરે આવી ગયા છે. ઘરે આવી ગયા ને જો મસીને બેસી ગયા છે અને આપણે પણ જો મસીને બેઠા હતા, હવે ઊભા થયા. હવે એટલું સીવીને હવે હંકેલીને ઠેકાણે કરી દઈ અને 9:45 થયા છે તો હવે હંકેલી બંકેલી મૂકી દઈને છોકરાને હુર આવી. બે રમવા આજ તો વૈયા ગયા છે, રવિવારની રજા છે ને કાલ એટલે મજા હશે. તોય નહીં ઉઠારે હે તોય 8:30 થાય ને 8 વાગશે ત્યાં હારો ઉઠશે. આપણે ઉઠશું ને એટલે વાહે ને પપ્પા ઉઠશે ને એટલે તરત ઉઠશે. એટલે કેવી મજા કરીએ એવા. એ તો બહાર જાય એટલે બધા મજા જ કરે, ઘરે આવે ત્યારે જ હોય કામ. એ તો કહું ઘરે જ કામ કરવું પડે, બહાર જઈને બધાને જલસા જ હોય. ઓલા શનિવારે અમે ગયા હતા જુનાગઢ અને પછી અમે આવ્યા, પછી મમ્મીની ગયા ત્યાં આવીને વહી આવ્યા. હા બધે હંચા કાઢી દે એટલે સીવા બેહાડ દે. દરજી ગયા હોય અહીંથી એટલે શું કરવું. હા એટલે બધાને ઘરે હંચા રાખજો એટલે બધા જ્યારે આવે ત્યારે સીવી દે. હા પણ શું કર્યું તો ગીતા માસી એમ કે છે ને કે અમે મશીન લઈ લઈએ એમ, તો પછી તમારે ન્યા જાવ એટલે ન્યાય એમ કરવાનું, ન્યાય એમ બેહાડ દે કે હાલો સીવી દો. ગયા હોય એટલે એમ કે હાલો ને આવ્યા છો તો એટલું કરજો ને. હા સુરત જાય તો સુરત એમ જ્યાં જાય ત્યાં સીવવાનું. આ ભેગું ને ભેગું. હા એ તો સારું છે ફોલ્ડિંગ મશીન નથી, નકર તો ભેગું મશીન બસમાં લેતા જાય. ફોલ્ડિંગ આવતું હોય ને ડબ્બાને જેવું તો એ નાખતા જાય એવું છે. તો ચાલ હે પેટી મશીન તો આવે જ છે પણ એવો ઝાઝા ભાગે ઓછા હોય બધાને, એવા ન હોય. આની જેવું થોડુંક ફાવે, એ નીચે બેસીને થોડુંક સીવતા ફાવે. અને દબાવવું ક્યાં એને પગ ને પણ તો ન ફાવે ગોઠણે. ગોઠણે પગ આપણને ન ફાવે. એ તો કહું છું આપણને અહીંયા અંગૂઠા આ પગ ગોઠણેથી દબાવવાનું આવે ને એ આપણને ફાવે જ નહીં, આપણે પગેથી જ ફાવે. તો ચાલો હા એટલે જ છે ને ઓલો અહીંયા ખુરશી હોય ને એટલે બેઠા બેઠા વાંધો ન આવે. તો આ શીતલબેને એમ કરે હો એક ધારે કે હું એક ધારે ન બેહું કે પછી દુખાવા થઈ જાય. હું તો હાલતા ઊભી થઈ જાવ કે તોય થાવું હોય થાય નકર કાંઈ નહીં કે હું તો હાલતા ઘડીક બેહું ઘડીક ઊભી થઈ જાવ કે પછી દુખાવા થઈ જાય કે અત્યારથી કે. એટલે તો જો આપણે ઘડીક કલાક બેઠા અને હવે બધું મૂકી દઈએ હંકેલી બંકેલી. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.